ભારત ઉપર કુદરત બહુ મહેરબાન હતી, એના આશીર્વાદ હતા. કુદરતની દ્રષ્ટિએ આપણે સૌથી ધનવાન દેશ હતા. આ પૃથ્વી પરનું સ્વર્ગ એટલે માટે કહેવાતું કે જેની પાસે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને બંગાળથી સૌરાષ્ટ્ર સુધીમાં નદીઓ જ નદીઓ, બધી નદીઓ, મહાનદીઓ આપણી પાસે. આપણી પાસે બધા જ પ્રકારના પહાડ અને ઉત્તરની દિશાનો હિમાલય કોઈ હુમલો કરી ના શકે. દક્ષિણની દિશામાં આપણી પાસે 3 દરિયા, બંગાળની ખાડી, અરબી સમુદ્ર ને હિન્દ મહાસાગર, દરિયામાંથી પણ કોઈ હુમલો ન કરી શકે. એ વખતે ભારતના મહાનગરો જો કોઈ ગણવા હોય તો મુંબઈ, દિલ્હી, કલકત્તા અને મદ્રાસ જ ગણાતા. આ મહાનગરો ગણાતા. આ 4 મહાનગરો પાસે જ એરપોર્ટ વિશાળકાય આંતરરાષ્ટ્રીય કક્ષાના હતા. બહુ વિકસ્યું નહોતું. ઉદ્યોગ ધંધા આ બધું આપણને બહુ આવડતું નહોતું. આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં, બિઝનેસમાં આપણે ખાસા પાછળ હતા, કેમ કે આપણી પાસે એ ટેકનોલોજી, એ આવડત હતી નહીં. આપણે તો હજારો વર્ષથી ગુલામ હતા. અને આ દેશ એ બધું શીખી ના શક્યો. એ દેશ પાસે 2 જ ઉદ્યોગપતિ કહી શકાય, 2 જ નામ આવડે લોકોને, ટાટા અને બિરલા. આ સિવાયના કોઈ ઉદ્યોગપતિઓ નહોતા. અને આ લોકોએ છેલ્લા એટલા બધા વર્ષોથી ભારતની ઉદ્યોગોની સેવા કરી છે, પણ એમના ભાગમાં જેટલા હોય એટલા. એટલે દેશ ઔદ્યોગિક રીતે, બિઝનેસની રીતે પાછળ પડી ગયો.